નમસ્કાર વડીલો, આપ સૌનું સ્વાગત છે. જીવનભર નિષ્ઠાપૂર્વક સેવા આપ્યા બાદ હવે જ્યારે આપ નિવૃત્ત જીવન માણી રહ્યા છો, ત્યારે આપના હકો અને સુવિધાઓ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. તો આજના વિડીયોમાં આપણે આ બાબતે જ એક અગત્યની ચર્ચા કરવાના છીએ. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. તો વાત કરીએ હાલમાં 1 જાન્યુઆરી 2004 પછી ભરતી કરાયેલા મોટા ભાગના કેન્દ્ર સરકારના કર્મચારીઓ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ આવે છે, તો જે યોગદાન આધારિત છે અને બજારના પ્રદર્શન સાથે જોડાયેલ છે. તો ખાસ કરીને હાલમાં 1 જાન્યુઆરી 2004 પછી જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ ભરતી થયા હશે, તેઓ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ આવે છે, જે યોગદાન આધારિત છે અને બજારના પ્રદર્શન સાથે જોડાયેલ છે. મિત્રો, તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે આ બાબતે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લો એવી અમે દિલથી નમ્ર વિનંતી કરીએ છીએ. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો દેશભરમાં 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પેન્શન માળખામાં મોટો ફેરફાર કરવાની ચર્ચા થઈ શકે છે. તો આ બાબતથી પરિચિત કર્મચારી પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓને હાલની નિવૃત્તિ પ્રણાલી હેઠળ તેમના પેન્શન માળખાની પસંદગીમાં વધુ સુગમતા આપવા અંગે ચર્ચા ચાલી રહી છે. તો કેન્દ્ર સરકારના કર્મચારી સંઘના એક સભ્ય, જેમણે નામ ન આવવાની શરતે જણાવ્યું હતું કે જો ચર્ચાઓ સકારાત્મક રીતે ચાલુ રહેશે તો આગામી 2 થી 4 મહિનામાં આ પ્રસ્તાવ આગળ વધી શકે છે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર સૂચના જારી કરવામાં આવી નથી. તો ખાસ કરીને દેશભરમાં જે 8મા પગાર પંચ અંગે ચર્ચા ચાલી રહી છે, ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પેન્શન માળખામાં એક મોટો ફેરફાર થવાની પણ શક્યતા થઈ રહી છે. મિત્રો, તો પેન્શન સુગમતા અને કર્મચારી પસંદગી અંગે સકારાત્મક ચર્ચાઓ થઈ રહી છે. તો કર્મચારીઓ નિવૃત્તિ લાભો અંગે વધુ સ્પષ્ટતા અને સુરક્ષા ઈચ્છે છે. યુનિયન સભ્યએ આવું જણાવ્યું હતું. તો આ વિકાસ મહત્વપૂર્ણ છે, કારણ કે 8મા પગાર પંચની ચાલી રહેલી ચર્ચાઓ દરમિયાન ખાસ કરીને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે NPS હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓમાં પેન્શન સંબંધિત ચિંતાઓ સૌથી મોટા મુદ્દાઓમાંની એક તરીકે ઉભરી આવી છે. તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન પસંદગી દરખાસ્તનો અર્થ શું છે. તો હાલમાં 1 જાન્યુઆરી 2004 પછી ભરતી કરાયેલા મોટા ભાગના કેન્દ્ર સરકારના કર્મચારીઓ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ આવે છે, જે યોગદાન આધારિત છે અને બજારના પ્રદર્શન સાથે જોડાયેલ છે. તો NPS હેઠળ કર્મચારીઓ તેમના પગારનો એક ભાગ પેન્શનમાં ફાળો આપે છે. તો જ્યારે સરકાર પણ અલગથી ફાળો આપે છે. તો અંતિમ પેન્શન સંચિત ભંડોળ અને બજાર સંલગ્ન વળતર પર આધાર રાખે છે. તો તેનાથી વિપરીત જૂની પેન્શન યોજના એટલે કે OPS છેલ્લા પગાર અને મોંઘવારી ભથ્થા સાથે જોડાયેલ એક ગેરંટીકૃત પેન્શન પ્રદાન કરતી હતી. તો ત્યારબાદ વાત કરીએ તો તાજેતરમાં જ સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે UPS રજૂ કરી, જે યોગદાન આધારિત પેન્શન માળખાને ચોક્કસ ખાતરીપૂર્વકના પેન્શન સુરક્ષા સાથે જોડવાનો પ્રયાસ કરે છે. તો ચર્ચામાં સામેલ કર્મચારી પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર જે નવીનતમ દરખાસ્તની શોધ થઈ રહી છે, તે સંભવિતપણે કર્મચારીઓને વ્યાપક પ્રણાલીમાં વિવિધ પેન્શન માર્ગો વચ્ચે પસંદગી કરવાની મંજૂરી આપી શકે છે. તો યુનિયન સભ્યએ જણાવ્યું હતું કે ઘણા કર્મચારીઓ હાલમાં વિવિધ માળખા હેઠળ પેન્શનમાં નિવૃત્તિ લાભો કેવી રીતે વિકસિત કરશે તે અંગે અનિશ્ચિતતા અનુભવે છે. ત્યારબાદ જોઈએ તો ચર્ચા કર્મચારીઓને નિવૃત્તિ અંગે વધુ સુગમતા અને આત્મવિશ્વાસ આપવા વિશે છે. તો ઘણા કર્મચારીઓ હાલના માળખામાં સુગમતા જાળવી રાખીને ખાતરીપૂર્વક પેન્શન સુરક્ષા ઈચ્છે છે. તો પ્રતિનિધિએ આવું જણાવ્યું હતું. તો પ્રતિનિધિએ ઉમેર્યું હતું કે તાજેતરના અઠવાડિયામાં દરખાસ્તની આસપાસ ચર્ચાઓ વધુ સક્રિય બની છે અને કર્મચારી સંગઠનોમાં એવી અપેક્ષા છે
કે આગામી 2 થી 4 મહિનામાં કેટલીક હિલચાલ થઈ શકે છે. તેમ છતાં કર્મચારી પ્રતિનિધિઓએ સ્પષ્ટતા કરી છે કે આ દરખાસ્ત ચર્ચા હેઠળ છે અને સરકાર દ્વારા હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ આ પરિવર્તન માટે કેમ દબાણ કરી રહ્યા છે. તો 8મા પગાર પંચની ચર્ચા દરમિયાન પેન્શન સુરક્ષા સૌથી સંવેદનશીલ મુદ્દાઓમાંનો એક બની ગયો છે. તો ઘણા કર્મચારી સંગઠનોએ દલીલ કરી છે કે એનપીએસ એ યોગદાન આધારિત નિવૃત્તિ મોડેલ બનાવ્યું છે, પરંતુ ઘણા કર્મચારીઓ ચિંતિત રહે છે કારણ કે પેન્શનની રકમ બજારના પ્રદર્શન અને રોકાણના વળતર સાથે જોડાયેલી છે. તેથી યુનિયનો હાલના માળખામાં ગેરંટીકૃત પેન્શન સુરક્ષા, ફુગાવા સંબંધિત પેન્શન સપોર્ટ અને ઓપીએસ જેવા રક્ષણની માંગ કરી રહ્યા છે. તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન એ 8મા પગાર પંચ સમક્ષ દલીલ કરી છે કે નિવૃત્તિ સુરક્ષા સંપૂર્ણપણે બજાર સંકળાયેલ પરિણામો પર આધારિત ન હોવી જોઈએ. તો કર્મચારી પ્રતિનિધિઓ કહે છે કે પેન્શન સુગમતાની માંગ વધી છે કારણ કે ઘણા કામદારો હવે નિવૃત્તિ પછીના લાભો કેવી રીતે મેળવે છે તેના પર વધુ સ્પષ્ટતા અને નિયંત્રણ ઈચ્છે છે. તો આ એક મુખ્ય ચિંતાનો વિષય બની ગયો છે કારણ કે યોગદાન આધારિત પેન્શન પ્રણાલી હેઠળ સ્વૈચ્છિક નિવૃત્તિ પછી નિવૃત્તિ લાભો જૂના ઓપીએસ માળખાની તુલનામાં વધુ જટિલ બની શકે છે. તો ઓપીએસ હેઠળ લાયકાત સેવા પૂર્ણ કર્યા પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા કર્મચારીઓ સામાન્ય રીતે મોટી અનિશ્ચિતતા વિના પેન્શન સુરક્ષા મેળવતા રહ્યા, પરંતુ એનપીએસ શૈલીના માળખા હેઠળ પેન્શન મોટે ભાગે ભંડોળના સંચય અને નિવૃત્તિની શરતો પર આધાર રાખે છે, જે વહેલા નિવૃત્તિને નાણાકીય રીતે અનિશ્ચિત બનાવી શકે છે. દોસ્તો, તો ત્યારબાદ જોઈએ તો પેન્શન ચર્ચા હવે 8મા પગાર પંચના પરામર્શના નિર્ણાયક વિષયોમાંનો એક બની રહી છે. તો અગાઉના પગાર પંચોથી વિપરીત, જ્યાં ચર્ચાઓ મુખ્યત્વે પગાર વધારા અને ભથ્થાઓ પર કેન્દ્રિત હતી, તો કર્મચારી યુનિયનો હવે પેન્શન સુરક્ષા, નિવૃત્તિ સુગમતા, ફુગાવા સંબંધિત સુરક્ષા અને નિવૃત્તિ પછી લાંબા ગાળાની નાણાકીય સ્થિરતા સહિતના મોટા માળખાકીય સુધારાઓ માટે વધુને વધુ દબાણ કરી રહ્યા છે. તો કમિશને પહેલેથી જ અનેક પ્રદેશોમાં કર્મચારી સંગઠનો અને સંગઠનો સાથે પરામર્શ શરૂ કરી દીધો છે અને વિવિધ રાજ્યોમાં ચર્ચાઓ ચાલી રહ્યું છે. તો જેમ જેમ તે પરામર્શ વધુ ગાઢ બનતા જાય છે, તેમ તેમ ધ્યાન ધીમે ધીમે ફક્ત કેટલો પગાર વધારવો જોઈએ તે એક વ્યાપક પ્રશ્ન તરફ ખસેડતું દેખાય છે. તો ભવિષ્યમાં નિવૃત્તિ પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓને આર્થિક કેવી રીતે સુરક્ષિત રાખવું જોઈએ મિત્રો. તો મિત્રો, આ તે આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.